એટલે આચાર્ય પદવી જે વખતે ગુરુ ભગવંત આપે તે વખતે જમણાકારને અભિમંત્રિત કરી અને એની અંદર સમર્થ ભગવાન બાળુ સ્વામીએ ગૌતમ સ્વામીએ જે સૂર્ય મંત્ર આપ્યો હતો એ સૂર્ય મંત્ર પરંપરાથી આપણા સુધી પહોંચ્યો છે અને એ પોતાના કચ્છની આમદાય પ્રમાણે અને પરંપરા પ્રમાણે એ ગુરુ ભગવંત પોતાના આચાર્ય શિષ્યને આપતા હોય છે. એ ગામના સંભળાવે અને ત્યારથી એ પાંચ પ્રસ્થાનની અંદર મંત્રાથી રાખ્યો ગણધર ગૌતમ સ્વામી છે. પરંતુ ભગવતી સરસ્વતી દેવી એ બે પીઠિકાના અધિષ્ઠાયિકા છે. બીજી પીઠિકામાં ત્રિભુવન સ્વામીની દેવી છે. ત્રણ ભુવનની અંદર એ છે કે આચાર્યજીની રક્ષા કરતા અને શક્તિને લખ્યો આપતા. ત્રીજા છે મહાલક્ષ્મી દેવી જીવ શાસનના પરોપકારના સાધનની દર્શનના અનુકંપા જીવડાયાના કાર્ય કરવા માટે શક્તિ આપનારા કહેવાય મહાલક્ષ્મી દેવી. અને ચોથા છે ગણિત અક્ષરા જે આપણા આગમ ગ્રંથો છે એના ઉપર રચેલી ટીકાઓ રૂપિયો ચોરીઓ પાસીઓ ટીકાઓ આ બધાના એ અધિષ્ઠાયક છે. અને એ અધિષ્ઠાયક દેવ એટલે શુક્લ દેવતા એટલે ગણિત અક્ષરા અને મહા સરસ્વતી દેવી એ કહે છે કે જે સાધના કરનારને શક્તિ આપે છે. અને પાંચમી પીઠિકાના અધિષ્ઠાયક તો ગૌતમ સ્વામી છે. પરંતુ 64 મિત્રાણી 24 ત્રિપેટ કરતા 24 અક્ષર ગૌમુખ વગેરે અને ચંદ્રેશ્વરી વગેરે 24 અક્ષરીઓ 16 વિદ્યા દેવીઓ રોહિણી પ્રકૃતિ વગેરે. ત્યાર પછી 9 કહે છે કે નિધિઓ 9 નિધિના અધિષ્ઠાયક જેમ શંખનિધિ વગેરે અને શ્રી ગ્રહ અને દીપાલ અને 64 મિત્રાણી એ પાંચમી પીઠિકાના અધિષ્ઠાયિકા છે. અને મંત્રાક્ષરો દ્વારા એ સામિપ્ય કરતા હોય છે અને સૂક્ષ્મ બળ પ્રદાન કરતા હોય છે. અને આ રીતે શરૂઆતના વર્ષોની અંદર ગુરુદેવ સાગર સુરેશ્વરી મિશ્રામાં આચાર્ય પદવીના પહેલા વર્ષે પહેલી પીઠિકા બીજી પીઠિકા તિરુપતિ મહાલક્ષ્મી એપાર્ટમેન્ટમાં ગુરુદેવની હાજરીમાં કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ત્યાર પછી એ જ વર્ષે ભાદરવો પ્રવાસ ભાદરવા હતી અને બીજા માસની અંદર ગુરુદેવ તેઓ પામ્યા. અને એ ત્રીજી પીઠિકા ચોથી પીઠિકા એ પાછળ મૂળ ચોમાસામાં થઈ. પાંચમી પીઠિકા વસઈની અંદર વાલી માપાવાડી એની અંદર થઈ. અને આ રીતે 5 પીઠિકાઓ થઈ. વળી પાછી કહે છે કે અલગ અલગ રીતે ચોમાસાની અંદર જ્યારે પહેલી પીઠિકા વિશેષ રીતે પાંચમી પીઠિકાના મંત્રાક્ષરના જાપ અને આ રીતે જીવન ચાતુર્માસમાં કહે છે કે પહેલી પીઠિકાના જે 48 લખ્યો અને એનો જાપ એ કહે છે કાકા ચોમાસા દરમિયાન ચાલ્યો. અને એ રીતે પાછળના દરેક ચોમાસાની અંદર બીજી પીઠિકા ત્રીજી ચોથી પાંચમી અને છઠ્ઠી તો દર વખતે હોય. અને એ રીતે છેલ્લા 33 વર્ષથી એ કહે છે કે આ રીતે 15 દિવસીય આ આરાધના ચાલતી હોય છે. અને રોજની તો એ કહે છે કે સવારના ઉઠીએ એટલે પહેલું પ્રતિક્રમણ પછી પડીએ અને ત્યાર પછી સૂર્યમંત્રનું પૂજન અને ત્યાર પછી વિહાર ચાલુ થાય. એ વિહારની અંદર સૂર્યમંત્રની આરાધના થાય. અને નવો એવો જ્યાં સ્થિરતાઓ ત્યાં સૂર્યમંત્રની આરાધના થાય. અને દર ચોમાસાની શરૂઆતમાં આ રીતે પહેલા 15 દિવસ એ રીતે સૂર્યમંત્રની આરાધના વિશેષ રીતે થતી હોય છે. તો એ રીતે આ 34મા વર્ષના ઉપક્રમની અંદર પાટણના ચાતુર્માસ પ્રવેશની સાથે આશાથી બીજના જ્યારે રવિ કુશામૃત યોગ હતો અને આપણે 65 કરોડ નવકાર અભિયાન ચાલુ કર્યું. ત્યાર પછી લોકોના 12 કલાકે નૈશ્વરી મંત્રની સાધના શરૂ કરી. તે દિવસે કુંભ કલશ ચક્ર ન હતો એટલે 2 દિવસ પછી હતો એટલે કુંભ સ્થાપના તે વખતે કરવામાં આવી. ત્યાર પછી ખ્યાલ આવ્યો કે તે દિવસે જે ચંદ્રમા હતો એની અંદર થોડો ફેરફાર હતો. એટલે આજે વાસનશેપનો કુંભ અને અધિષ્ઠાયક દેવની સ્થાપના એ તે વખતે મોકૂફ રાખી. પરંતુ કુંભ સ્થાપના દીપક સ્થાપના જ્વાલારોપણ નવગ્રહ દસ્તીપાલ અધિષ્ઠાયક દેવનું પૂજન એ દિવસે આપણે કર્યું. અને તે દિવસે જે વિધિ બાકી રહી હતી એ આજે આખો દિવસ કહે છે કે રવિયોગ છે, તુલાચંદ્ર છે અને સારા સમયની અંદર આપણે અહીં કહે છે કે આ કુંભ ભરીશું. ભાગ્યશાળી ઉપેન્દ્રભાઈ અને સાવિકા એ કહે છે કે આ વાસણ આવશે અને વાસણ શેઠી આ કુંભ ભરાશે. 10 સામગ્રીનો પાઠ થશે અને એ કુંભ ભરાઈ ગયા પછી એ સિમ્પલ કપડાં વગેરેથી બાંધવાનું થશે. અને ત્યાર પછી આજે 25 અધિષ્ઠાયક દેવો છે. એ 25 અધિષ્ઠાયક દેવોની અંદર વચ્ચે કુંભની સ્થાપના થશે અને એને ફરતે સૂર્યમંત્રના અધિષ્ઠાયક દેવો અને જે શાસનના અધિષ્ઠાયક દેવીઓ એ પાછળના જે બે ડ્રેગન
છે એના ઉપર થશે અને પછી આજથી હવે ઉપર બહેનોને આવવાની મનાઈ થશે. આટલા દિવસ જેણા હતી પરંતુ બને ત્યાં સુધી ભાઈઓએ પણ અંદર પડદા બંધાવો અને કામોએ પણ મુનિરાજની સાથે વાતચીત કરી લેવી ભાઈઓએ, પરંતુ પડદાની અંદર આવવું નહીં. અને આ રીતે 9 દિવસ વિશેષ રીતે જાપ થશે અને આ રીતે આષાઢ બીજના એ આપણી સૂર્ય મંત્રની આરાધના પૂરી થશે. એની વચ્ચે ગુરુ પૂર્ણિમા પણ આવશે અને તે વખતે ફક્ત મૌન થઈ અને થોડીક વારને માટે દર્શન આપીશું. અને એ રીતે કહે છે કે તે દિવસે દર્શન આપીએ નહીં તો પછી 2 દિવસ પછી છે તે વખતે આપણે વિચારણા. અને આ રીતે તમે બધા પણ તમારા જીવનની અંદર આ 9 દિવસ આરાધના ચાલે ત્યાં સુધી ગૌતમ સ્વામીનો જાપ કરજો, નવકાળવાલીનો અદા કરતા જો અને પણ જાપ બધા સુંદર જાપ તમે કરતા જો. તો આજે આ રીતે સૂર્ય મંત્ર અને તેના બધા નિયમો પરિપૂર્ણ પાલનની સાથે કહે છે કે આજે વાસક શક્તિ આપણી ભરાય છે અને આ કુંડની અંદર રહેલો જે વાસ્ય એ કહે છે કે આ જાપ દરમિયાન વિરાજમાન રહેશે અને 12 મહિના દરમિયાન અને ભારત ભરના ઘણા બધા ભાવિકોને આ દર વર્ષે હું આ વાસક છે મોકલું છું. તો રોજનો અભિમંત્રિત કરેલો પૂર્વના આચાર્ય ભગવંતોનો અભિમંત્રિત કરેલો અને આ વાસક છે મિક્સ કરી અને પછીના પેકેટ ભરી અને યથાયોગ્ય રીતે આપતા હોય છે. અને આ રીતે એનાથી આપણા વિઘ્નો દૂર થાય, ખૂબ શક્તિઓ મળે અને ખૂબ જીવ શાસનના અને લક્ષ્મી ઉન્નતિના અને માનવ સેવા, સાધનની ભક્તિ, જીવ દયા અને પરોપકારના કાર્યો આપણા હાથે થાય. અને આવા સાત્વિક મંગલકારી કાર્યોની અંદર તે કહે છે કે નિરંકાર ભાવે, નિસ્પૃહ ભાવે તે કહે છે કે બધાનું સુખ થાય, બધાનું ભલું થાય, આવી ભાવનાની સાથે જે કર્મ નિદ્રાને આત્મવિશુદ્ધિ અને આત્મ સ્વરૂપનું ભાન થાય તે કહે છે કે આપણા આત્માને લાભરૂપ બને. તો આ અનુષ્ઠાનની અંદર તમને આપણે મર્યાદિત જણાને જે જોડાવાનો સમય લાભ આપ્યો છે તો ખૂબ સરસ રીતે સારી ભાવના ભાવજો અને અનુષ્ઠાને જોજો. નમો યંતાન નમો સ્થાન નમો આય્યાન નમો ઉપચાર્યાન નમો સર્વસાવરણ વિશ્વચરમ કારો સૌભાવના સમુદ્રાંત સવેશી પરમ કોઈ મંગલમ ઓમ પરમેશ્વરી નમસ્કાર શારકારો પદાત્મકમ આત્મરક્ષા સજ્જનો પ્રત્યેલાગમ સદાય ઓમ નમો યંતાન શિરસ્કમ શિરસિલાય ઓમ નમો સિદ્ધાણ મુખ્ય પુત્રકમ્બરમ ઓમ નમો આય્યાન ગરક્ષાતિ સાઈ ઓમ નમો ઉપચાર્યાન વાયુ નમસ્તયોત્રમ ઓમ નમો લોય નમસ્તાવણ મોક્ષે દેવ શુભે ઈશો મંત્ર નમકારો શિલાવંત નમસ્તલે સમ પાવપરાણો વજ્રવયો વૈ જ્ઞાનંત સવેશી ખાતિરાકાર ખાતિકા સાહન ચવરણ્ય પરમ કોઈ મંગલમ અપ્રો પરિવર્તમે પિતાનું દેવ રક્ષણે મહા પ્રભાવા લક્ષયમ ચિત્રો પત્ર ઉદાસીની પરમેતિ પદુકાતપિતાતુ સુરી યસ્તૈવં તે રક્ષાઉ પરમેષ્ટિ પડે સદા તસ્ય નસ્યાત્વયં યાદિરાદિ શાપી કદાચન મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો પ્રભુ મંગલમ સૂર્યપત્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર નિર્દોષયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિન કામદો મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનતિરાકારામ નાનામ જન સલાકયા નેત્રમુદ્રિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ સુખાતિ પારકો મંત્ર ગણાદીપ આર્ય રક્ષિત સુરીશ્વર શ્રીએ સર્વધર્મ રક્ષક કલ્યાણ શ્રી પ્રસુરી શાસન પ્રભાવક કલ્યાણાતીત ગણેશ શ્રી વિશ્વ શિરોમણિ તપ સંયમની નામમાં પવિત્ર નાયક ગૌતમા ભૂમિ વિષયક ભગવોનદ શાંત પ્રાણ મરોમતા ગચ્છાતિ સત્સુ સંયમી સુરીશ્વરો ગુણાતિશ્યા સંત પ્રત્યે સદુકે વિદતે અચેતાની દેવી ચક્રેશ્વરી સદા શ્રીમદ અંચલ ગચ્છાપ્યો વિધિ પક્ષો જયત્યસો મહાકાલી મહાસંતે વિધિ પક્ષાધિષ્ઠાયિકે વિધિ પક્ષમ સંગમ ચ રક્ષા એક નંદ એક જવાબ ધરાધિપતિ પત્નિયા દેવી પદ્માવતી સદા શુદ્રોપદ્રવ ક્ષમા પાટુ ઉદક પ્રણાવલી ચંચલ ચક્રધરાચારુ પ્રવાલદ સંનિભા ચિરમ ચક્રેશ્વરી દેવી નંદ તાડવતા જવામ યશ સાનિધ્યમ દેવી ચક્રેશ્વરી સદા શ્રીમદંચલ ગચ્છાપ્યો વિધિ પક્ષો જયત્યસો મહાકાલી મહાસત્ય વિધિ પક્ષાધિષ્ઠાયિકે વિધિ પક્ષમ ચ સંગમ ચ રક્ષાય નંદયે જવામ ઓમકાર આનંદ સુંદર પુરંદર સેવ્યમાના શ્રી નાભી સુચિત શાસન જાગરૂકા સ્વસ્થાપિકાંચલ ગણો નયદાયિની સા ચક્રેશ્વરી વિજયકામ સતતમ પ્રસન્ના શ્રી સંગ્રહમ કાર્યક્ષાધીન શાસન સંસ્થિતા દેવદેવ્યસ્તન્યપી રક્ષમ સંગમ રક્ષંતમાયત શ્રીમતી માનવાલિકા યક્ષમાકંદ સંજતા સામામ સીતારિકા પાતુ ચક્ર ચાપે સુધારી નમો યંતાન નમો સીતાન નમો આય્યાન નમો ઉપચાર્યાન નમો ભવતાગમે શુભચરમ કારો સૌ આવરણ પણ જ્ઞાનત સવેશી પરમ હોય મંગલમ
सर्वाशं विसर्वपुण्यकमन्तं कंठेधारी जो सयामोत्तर सरकार रोमाली विद्यादातियो समं चित्रो पूरे बंतो तुझा प्राण भूमि बहु करो इनत्रिय सुजीवा पावंती रंग भगवतम तू समते लते चिंता मणिकप पायो वेले पावंती विद्या शिवाय अपनमणं ये संतो माय सर्वती मरणि करे लयेन तादेवती च मोहिं भवे भवे पासजन चंद भो भो भव्यात् समवचनं प्रस्तुतं सर्ववेद ये आग्राया कृष्णमनुतो राधता भक्तिभाज तेषां शान्ति भवतु भवता अर्हता दारोग्य से युक्तिमति करी ये सभी मन सहेतु भो भो भव्य लोकाय भरतिराम दिव्य सममानां समस्त एकत्वं जन्मन्यासनं प्रथम कालांतरम अभिनविनाय सौदर्वाणी मति शुभो सानिका कालदानंतरम सकल सुरा सुरेंद्र समागत्य सविनय मरकताय कंदे पाटन गानी सिंगे वीरजनाभिषेक शांति बुद्धो सयति एकांतरम कृतानु कारवेति कृपा माजनो येन गद्य सपंकाय के भवेजनि समित स्थापत्य स्थापविताय शांति बुद्धो सयामि तत्तु जायाग्रस्ताकारि ओसवान कृपा कर्मतत्वानि शमेतां स्वाहा ओम पुण्यां प्रियंता भगवन्तो रक्त सर्वज्ञ सर्वदर्शिन त्रिलोकनाथा त्रिलोकमयिता त्रिलोकपूज्या त्रिलोकेश्वरः त्रिलोको भोक्ताराव कुशवाजित संभव अभिवंदन स्मृति पद्मप्रभ सुखासचंद्र प्रभ सुविधि शीतलस्यास वासुदेव विमलानंद नवशांति पुष्परमणि प्रतरमिनी वासव अनंताचिना संता संतक्य शांति भवतु स्वाहा ओम नयो मुनि प्रवरा विद्युत दुर्विश कांतरे सुदुर्ग मार्गेश्वर क्षत्रोणि स्वाहा ओम देवसी देवते कापी बुद्धि लक्ष्मी वेदा विदा साधन के सुखी पावन जय को तेजिनेन्द्रः ओम हृदय कृष्णप्रिय जगन्नाथ शिवपति काली मां काली गौरी गंगारी सरसा भाजलमणि विनुत्र मानसी सोदर्श विद्या दिव्य क्षत्रोणि स्वाहा ओम आचार्य उपाध्याय प्रभु की तत्ववनस्य श्री समन सिंह से संकेत पुष्टि ओम ग्रास चंद्र सूर्य कार्यक्रम उदय शुक्र शनिश्चर राहु केतु सहिता सर्व भागास्वामी ममोर प्रियवासादित्य स्कंद विनायक के ताये जाने की रामनगर चेतन देता देश के सर्व चिंता पियंता अक्षय पोषक उदाहरण नरपत एष्ट भवन पुष्पा ओम पुत्र मित्र बापू कलत्र संस्कृत समति बंधु वर्ग सहिता नित्य चावल प्रमोद काणी लक्ष्मी सर्वमलय निवासी साधु साध्वी साविता मंडलो सर्व व्यापी दुर्भिक्ष सर्वनाशक शांति भवतु ओम पुष्टि रुचि रुचि मानिय सर्वसदा प्राणी पापा ने समेतु दुरी कानी सत्र अपराधी भगवन्तु स्वाहा श्रीमते शांतिनाथाय नमः शांति विदायिने त्रैलोक श्यामलादि संतुका वेद कांग्रे शांति शांति करशिना शांति सुखैगुरु शांति देव सदा शांति शांति दुए ओम विष्णु जगत सुखन दुर्गी काली संपादी पेट संपन्न प्रेम भेदी संते श्री संग जग जनपद राजाधि राज सन्निवेशानां कौशिक पुरुषाण व्याने व्याने शांति श्रवण तगर्यतांते भवतु श्री जनपदानां शांति भवतु श्री राजाधिपानां शांति भवतु श्री राज सन्निवेशानां शांति भवतु श्री कौशिकानां शांति भवतु श्री पौरमुख्यानां शांति भवतु श्री पौरजनस्य शांति भवतु श्री ब्रह्मलोकस्य शांति भवतु श्री सकल संघस्य शांति भवतु श्री मातुंगा जैन संघस्य शांति भवतु श्री मातुंगा कचिमूर्ति जैन संघस्य शांति भवतु श्री समस्त आचार्य संघस्य शांति भवतु श्री चतुर्विध संघस्य शांति भवतु साधु साधीनां शांति भवतु साविकानां शांति भवतु कार्यकर्तॄणां शांति भवतु कर्मचारीणां शांति भवतु सकल संघस्य शांति भवतु ओम स्वाहा ओम श्री पार्श्वनाथाय स्वाहा ऐसा शांति प्रतिष्ठाया स्नाता देवस्थानेषु शांति कलशं कृत्वा कुंकुमचन्दन कर्पूरागर उपवासु स्मार्तले समेत स्नात्र चतुष्टिकायां श्री शंकर समेत शुद्धि सुशिवकु पुष्पवस्त्रधरणाभरणं शांति मुक्तो सेवा शांति पानी मस्तके रात्रमिति नृत्यन्ति नित्यं मणिपुष्पवर्धनं सजन्ति गायन्ति च मंगलानि गोत्राणि पठन्ति मन्त्रान् कल्याणवाचो इति नाभिषेके शिवमस्तु सर्वजगत् परैतनिरता भवन्तु भूतगणा मोक्षाप्तया पुनासं सर्वत्र सुखी भवतु लोक हम दिव्यमाया शिवा देवी तुमनेतिनासि हम शिवं तुम शिव समं शिव भवतु स्वाहा उपसर्गाक्षयं ज्ञाति चियंके नमः मनः प्रसन्नतामेति उचितमाने दिनेश्वरे सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं प्रदानं सर्वधर्माणां दैवं जयति नाथनं दैवं ननिकुलय विद्य दैवतपकलचो विरोधैर्यमङ्गल सूर्यगणिकमोपयम् अजविगरिस्तुतितं भक्तं
विधि संजागरण कवि संगम आदि सुकुमार नीर शोभा रक्त चक्र पंडुला संगया सुकदवि जंतर मंडराति नजयति लीला नाम सुनि बंद परिकुला अंके गेज चंदा रोड चक्रीय भुवन एवं विरजी लो वचन संग संतो वैभव आलितय वैमेयो ईशो वैभव बलियान ओम नमो देवाय नित्य भगवते रते श्रीमते पार्श्वनाथाय सर्व कल्याणकारिणे देवरूपाय धरणीन्द्र पद्मावत्यर्थितांगरे सुतातिशय कोटि सहिताय महात्मने श्रीमते पुरोहित जगदेव नमन्दिव सुदानते साचाने प्रणासति देविता कम्बय स्वाहा तमकोटि नमस्कृता कदिमन्तर्पणाम्बुरा तापकंति विडम्बना ताविनेशो कवन्ताले कमरंद्र प्रतिष्ठिते याकमष्टदले पद्मे कर्ममेतकलप्रणो तत्त्वमन्त्र चतुर्णे चतुर्णा विनिसिता पंचवर्ण कर्मत्यागा सर्वकार्यकरी भवे श्रीकोत्साय दिगर्रय युगपञ्चाङ्ग रक्षण योगी ध्यायेति जपतमं वसेतस्य अखिलश्रिय पुरुषं देवानं नामक्लेश परम्परा यावन्मन्त्रराजोऽयं प्रतिजागर्ति मूर्तिकाल यातिमन्तवदव्याला लाभवर्णोमयं ओमयाति श्रीपार्श्व रामस्मरणमात्रत यथाहातवयो योगी तथा चेतकरो भवेत् तदा न दुष्करं किञ्चित् लभ्यते भवादिनम् इति श्रीजीविकापल्ले स्वामी पार्श्वजिरस्तक श्रीदेवलोकसुरेस्ता सर्वसिद्धिप्रदायक जिरावली प्रभुखासं पार्थयक्षेण सेवितं अस्तितं धरणेत्रेण पद्मावत्या प्रबोधितं सर्वमन्त्रमयं सर्वकार्यसिद्धिकरं प्रणं ध्यायामि हृदयाम्बोजे भूतप्रेतप्रणाशकं श्रीदेवलोकसुरेन्द्र श्रीमन्पार्श्वप्रभोपुरं ज्ञानस्थितं हृदयायं सर्वसिद्धिं लभेयुः ज्ञानस्थितं हृदयायं सर्वसिद्धिं लभेयुः ज्ञानस्थितं हृदयायं सर्वसिद्धिं लभेयुः नमो सीतान नमो आयजान नमो प्रजायान नमो लोहितलताम नमो पंचरत्कारो सवतामताम नमो सर्वेषु कर्मं गोविमंगलम नमो ललितान नमो सीतान नमो आयजान नमो विवजायान नमो वैष्णवेषु पंचरत्कारो सवतामताम नमो सर्वेषु कर्मं गोविमंगलम आणि श्री
અને મેં પહેલી નંબર જો શ્રી પ્રસાદ કર્યો એક એક બાબત અને ગૌતમ સ્વામી નારો કે સરસ્વતી દેવી हेलो त्रिभुवन स्वामी देवी ત્રણ નંબર ત્રિભુવન સ્વામી ચોથો મહાલક્ષ્મી દેવી એ જરા ઉભો ગણિત વિદ્યા અક્ષરાજ 5 નંબર લાઈક કોઈ ગુમ ખાને મેરા हेलो 5 नंबर गणित विद्या अक्षराज बची गया पूरे बाकी के कोई रहने दो जो ने कपड़ा क्या मुझे कपड़ा हां ना है वही ना वो गांव का इंडिया गणित विद्या अक्षराज छह नंबर 24 अक्षर नंबर 18 नंबर लेજો बाकी है बाकी नाले कोई जो ये છે ને કોઈ એક્સ્ટ્રા મેં વધારે કે આય કોઈ નાલે ને 18 નંબર હાલો એક રૂપિયા 18 નંબર 24 એક્સી સર 24 એક્સી હા આ 24 અક્ષર એક્સી એ 18 નંબર 24 એક્સી હા અને 17 નંબર 24 અક્ષર ખાલી રાખો મારી નંબર ક્યાં રાખો જો માથાનું
હવે સરસ્વતી દેવી પહેલી પીઠિકાના અધિષ્ઠાયિકા એની સ્થાપના થાય છે. નમો યંતાણ, નમો સિદ્ધાણ, નમો આય્યાણ, નમો ઉત્તરાયણ, નમો કવતાવણમ વિશ્વ સરસ્વતી સવેશિં પરમં હોય મંગલં. ઓમ રીમ ક્લીમ શ્રી સરસ્વતી દેવી નમઃ. ઊંચા શ્વાસે સરસ્વતી દેવી. હા भाई मत करो कि हॉल ऊपर होते हैं ये आगे क्या कर तेरा हेलो तीजा नंबर त्रिभुवन स्वामी ની દેવી त्रिभुवन स्वामी ની લખેલો હોય त्रिभुवन स्वामी ની કે બની ગયા ગૌતમ સ્વામી थोड़ा किधर तक चार नंबर महालक्ष्मी देवी कौन जाने नहीं ऊंचे श्वास है सीखो है मेरे को सीखो सीखो दो सीखो सीखो ये पॉइंट नहीं पॉइंट लो हाँ अभी गणित पीठक यक्षराज बोलो बोलो गणित पीठक यक्षराज की હવે 24 યક્ષ કોની પાસે છે? 24 તીર્થંકરના અધિષ્ઠાયક 24 યક્ષી એના યક્ષિણી 24 યક્ષિણી तो एक साइड में नीचे चलो साइड में जी घर नहीं हां इधर आपकी यानी बाकी लोग 10 16 विद्या देवी 16 विद्या देवी बाकी है हां तो इन्हें जो साइड में हां 16 विद्या देवी ने कोई सेकंड नो गणित यक्ष साइड वाले कोई पाछो गयो पहला पानी अक्षर एक प्लीज 24 यक्ष एक्सेंट कराओ ये आई ये बता दे बंद यार सही वाले यार दी दी बता दी एक्शन नहीं ना इधर ये है किरा तंग करे ओए एक लड़का नहीं खड़ा है तारे वाली एक सदा जी को रखो मुझे तो आज ना कहा तू है सीखो पर बोल वाइट करी एक बार पेपर कर जाएंगे भैया હવે 16 વિદ્યા દેવી 16 વિદ્યા દેવી સેકન્ડ બોલો એવરેજ રાખતો આછી તો હાણે તો બદલાવે જો હાણે આછી ના ચાલી પૂરો કે પાછા હાણે આછી ભલે ભલે તો જેને કે ડગું આ ભાઈ આલો સ્વામી એ હાણે આછી તાકરા મે આલો છેને જીવી ધર્મો બગાયા એકા દુધી પડી ગઈ ચોખા દીજા બાકી છે બીજે ચોખા જાઓ
હવે નવમો ઇન્દ્ર. ઇન્દ્ર 64 ઇન્દ્રિયો નમઃ સ્વાહા. ઇન્દ્રાય ગાયત્રી ચલા દે ચલો નીચે चौसठ इंद्राणी चतुष्षष्टि इंद्राणी भ्यो नमः स्वाहा. हेलो क्षेत्रपाल देव. ओम छाम छीम छुम छन छुम छ श्री क्षेत्रपालाय नमः स्वाहा. नीचे रखे नीचे. चक्रेश्वरी. ओम ह्रीं ह्रीं श्रीं चक्रेश्वरी देवी नमः स्वाहा. महाकाली देवी. पीछा मुझे महाकाली ने गोत्र दिया बराबर. ओम ह्रीं क्लीं श्री महाकाली देवी नमः स्वाहा. गोत्र देवता અને ગોત્ર દેવતા. ओम ह्रीं श्री गोत्र देवताय नमः स्वाहा. आने कोण आहे भूमियाजी ने भूमियाजी आने बराबर साथ के देना है भूमियाजी ओडा 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 आया है ओडा आई भूमियाजी पहले अच्छी हो पहला श्रीफल ना आवे बाकी है मूर्ति रखाया है अच्छा रखाया है बने हां कोई चलो चले और बोल रहा है हेलो नमो यंतान प्रोषितान वैर्याणम नमो वज्राय सवेशी भगवान ओम गदान मेरा गांव सामने जुटे
स्वामी भगवान की जय। हेलो आने लाओ करो ओम ह्रीं तस्मै कालेभ्यो नमः स्वाहा। माणिभद्रवी ओम ह्रीं अरहं माणिभद्रवीराय नमः स्वाहा। ओम ह्रीं अरहं पार्श्वयक्षाय स्वाहा। ओम ह्रीं अरहं धर्मेन्द्राय नमः स्वाहा। ओम ह्रीं अरहं पद्मावत्यै नमः स्वाहा। भुवन देवता ओम ह्रीं अरहं भुवन देवतायै नमः स्वाहा। ओम ह्रीं अरहं पंचांगुली देव्यै नमः स्वाहा। पंचांगुली ada yang keluar itu orang mendadak lebih ada terus makan lagi. પરંતુ આજથી લઈ અને 9 દિવસ સુધી રોજની ઓમ હ્રીં અરહં ગૌતમ સ્વામીને નમઃ ઓમ હ્રીં અરહં ગૌતમ સ્વામીને નમઃ એમ 9 દિવસ બ્રહ્મચર્ય પાળવાનું અને 9 દિવસ રોજની 20-20 માળા ગૌતમ સ્વામીની કરવાની અને આચાર્ય મહારાજને બળ મળે સૂર્ય મંત્રની આરાધના નિર્વિઘ્ન થાય અને બધાનો કહે છે કે શાસન અને ગઢની રક્ષાને અભિનય થાય આવા પ્રકારની મંગલકારી ભાવના સાથે 9 દિવસ બ્રહ્મચર્યનું પાલન 9 દિવસ કહે છે કે દર્શન પૂજા માતા પિતાને પગે લાગવું વિનય કરવો અને રાત્રિ ભોજનનો ત્યાગ કરવો અને 20 માળા કરવાની આ જોડજો અભિગ્રહનું પુસ્તક આપો આજે આવા માન લાભ તમને મળ્યા છે આવી સૂર્ય મંત્રની આરાધના આપણા દક્ષિણ સંઘની અંદર અહીં બાપુનામાં પહેલી વાર થઈ રહી છે અને આવો અનુપમ લાભ તમને મળ્યો છે ત્યારે તમે કાંઈ ને કાંઈ યથાશક્ય આ માળા જાપ કરવાનો અભિગ્રહ લેજો નમો યંતાણ નમો સીતાણ નમો આય્યાણ નમો ઉપજાય નમો વિશ્વતાવમ ઈશો પંચ મુકાર સ્વભાવણાશો મુલાંત સવેશી પટમન ઓઈ બંધન અભિગ્રહ પટકાય ચંદ્રા ભોગના સાગર મહાત્રાગન સૌ સમાજ પ્રત્યાગન બોલ શ્રી છામી માત્ર મંદિર નામી જાય નિશાય પતન નામી હવે સાવકો આમ આવી જાઓ અને સાવિકાઓ આમ આવી જાઓ સાવકો બધા આમ આવી જાઓ नीचे जा पे दीजिए आज मारा तेरा शर्मा
બાપુ હોટેલ કાકા છે દાતો જોવાય નથી માં ઓટી ઇસકો માં ઓટી એ ઓટી કોઈ નવા તને કર્યા ના ઓકે બેટા એ ભારત સાહેબ કોઈ મિનિટ મોરિયમ તાણ મુસિકા આયા મોરો તો સામે વિશ્વ કરો સૌભાવ ઓમ રેમ અરહમ કંટાકર્ણ વીરાય નમઃ સ્વાહા ઓમ રેમ અરહમ કંટાકર્ણ વીરાય નમઃ સ્વાહા ઓમ રેમ અરહમ કંટાકર્ણ વીરાય નમઃ સ્વાહા ભાગ્યશાળીઓ આજે શુભ મુહૂર્ત છે એટલે આપણે થોડીક મિનિટો અહીં વ્યાખ્યાનની આજે મંગલકારી શરૂઆત કરીએ છીએ આવતીકાલથી વ્યાખ્યાન હવે વાડીના પહેલા માળે રહેશે તો બધા સરસ રીતે લાભ લેજો એની અંદર એ રીતે સરકારી નિયમો પ્રમાણે મોટું બાંધવાનું અને થોડોક અંતરમાં બેસવાનું એ રીતે જરા કાળજી કરજો તો કાંઈ વાંધો નહીં આવે ને આપણી વ્યાખ્યાન માળા પર રોજ ચાલશે તો આજે શુભ મુહૂર્તે આપણે અહીં ઉપાશ્રયની અંદર મંગલકારી શરૂઆત કરીએ છીએ બરાબર આજે માટુંગા સંઘના આપણા કચ્છી સમાજના ઇતિહાસમાં કદાચ પહેલી વાર આસુરી મંત્રની આરાધના થઈ રહી છે અને એના અધિષ્ઠાયક દેવદેવીઓ ધનધર ગૌતમ સ્વામી અને એનો કુંભ સહિત સ્થાપન કરવાનો અને એ દર્શન કરવાનો તમને બધાને લાભ મળ્યો છે હવેથી અહીંથી નીચે ઉતરો એટલે બહેનોએ હવે ક્યારે પણ 9 દિવસ ઉપાશ્રયમાં આવવાનું નથી નીચે ઉપાશ્રય નીચે સાધુ મહારાજ છે 10 વાર મુનિ રાખો પોતરી પાણી આ તે બધું તો નીચે ખ્યાલ કરજો અને સંઘના કાર્યને માટે જે શ્રાપો આવે એ મુનિરાજ હેમચંદ્ર સાગરજી કે મુખ્યરત્ન સાગરજી જે કાંઈ વાતચીત કરવી હોય તો એટલા પૂરતા આપજો અને એ રીતે ખાસ લક્ષ્ય રાખી કરીને દૂરથી કોઈ આવે તો પણ મુનિરાજોને બોલાવવા દેવાનું અંદર આવવાનો આગ્રહ રાખવાનો નહીં અને એ રીતે 9 દિવસ સરસ રીતે આરાધના રીતે સંપન્ન થાય અને તમે બધાને પણ જે જાપ આપવામાં આવ્યો છે એ બધો જાપ કરી અને તમે બધા સૂક્ષ્મ બળ આપજો બરાબર ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां नानां जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः देवादिदेव सहस्रमेणा पासना ताडाने भावपूर्वक वंदना निकटना उतारी परमात्मा भावी स्वामीने वंदना धनधर गौतम स्वामी सुधर्मा स्वामी भगवंत आदि धनधर महापुरुषोने वंदना અને આપણા પૂર્વાચાર્ય આચાર્ય ભગવંતો ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો અને શ્રી સંઘ એને પણ ભાવપૂર્વક આજના મંગલમય દિવસે વ્યાખ્યાનની આપણે શરૂઆત કરીએ છીએ તે કાર્તિકી પૂનમ સુધી ખૂબ નિર્વિઘ્ન થયા એ બધા તમે જીનવાણીનો લાભ લ્યો અને સરસ રીતે આપણો આ ચાતુર્માસ અને એની અંદર જેનું મુખ્ય તો જીનવાણી શ્રવણ જ હોય છે જેના દ્વારા તત્વની પ્રાપ્તિ થાય સત્યની સમજણ મળે અને આપણે ઘણા બધા જ્ઞાનથી યુક્ત બની અને આપણા જીવનની અંદર અનાદિકાળની અજ્ઞાનતા અનાદિકાળનું વિદ્યાત્વ અનાદિકાળનો પાપનો રસ અનાદિકાળનો શરીરમાં પડેલો પ્રમાણ અને આપણા જીવનમાં પડેલા કસાયો અને વાસનાઓ આ બધા કહે છે કે જીનવાણી શ્રવણથી જ નબળા પડે અને આપણા જીવનમાંથી એ નિર્મૂલ થાય અને પછી જે આત્માનું શુદ્ધ સ્વરૂપ એનું પણ કહે છે કે આપણને ભાન થાય તો આ રીતે આજના મંગલકારી દિવસથી મુખ્ય પ્રવચન તો મુનિરાજ કમલપ્રદ સાગરજી અને સાથે સાથે મુનિરાજ મુક્તિરત્ન સાગરજી હેમચંદ્ર સાગરજી વગેરે અને પણ મહાત્માઓ અવસરને ઉચિત પ્રવચન આપતા રહેશે તો આજે મહામંગલકારી શરૂઆત અઢાર ગુની રાખ્યો છે મેં રેવ્યા હલો दर्शनं देवदेवस्य दर्शनं पावनाशनं दर्शनं स्वर्गशोभानं दर्शनं मोक्षसाधनं अजर गच्छाधिपति परम आचार्य मुगल गुरु सागर श्री श्रीजी महाराजा 24 સુંદર રચના કરી એમાં 10મા શીતલના પરમાત્માનું સ્તવન એ મૂર્તિ શીતલ જૈન મનોહારી અને એની અંદર એક પંક્તિ મૂકી યોગીન્દ્ર યોગ ધારનારી અને ચક્રવર્તી વગેરે પદ પણ આપનારી જ્યારે આવો મહિમા
પ્રભુનો બતાવ્યો હોય ત્યારે મને એમ લાગે કે આજે આપણે પંક્તિને જરાક થોડા ફેરફાર સાથે વિચારીએ કે મૂર્તિ પાર્શ્વ જીનંદ મનોહારી. એટલે કેટલીક લાઈનો એમાં જોડાઈ જશે કે ભુજપુર મુકામે ચિંતામણી નામે ગુરુજીને દીક્ષા દેનારી એ મૂર્તિ પાર્શ્વ જીનંદ મનોહારી. ગોરેગાંવ મુકામે ચિંતામણી નામે યોગોદ વહનકારી એ મૂર્તિ પાર્શ્વ જીનંદ મનોહારી. બાડમેર મુકામે ચિંતામણી નામે ઉપાધ્યાય પદદાતારી એ મૂર્તિ પાર્શ્વ જીનંદ મનોહારી. અને આજે અહીંયા જ્યારે વાત કરીએ ત્યારે માટુંગા મુકામે શસ્ત્રફણા નામે ગચ્છાધિપત પદ દેનારી એ મૂર્તિ પાર્શ્વ જીનંદ મનોહારી. આવા પાર્શ્વનાથ ભગવાન આપણને સૌને મળ્યા છે. અને જ્યારે ક્યારે વાત નીકળે કે આ દુનિયામાં એક બેઠો છે મારો 1000 હાથવાળો, ત્યારે માટુંગાવાળાની છાતી તો 36ની બની જાય છે. અને તમે કહી શકો કે અમારો દાદો 1000 ફણાવાળો છે. કેટલી ફણાવાળો? 1000 ફણાવાળો છે. અને એકદમ દેશી ભાષામાં અબડાસા સાઈડમાં આ શબ્દ વપરાય છે, કેટલી ફેણ આંકે જ્યો. ફેણાનો અર્થ વાર થાય છે. ડુંગરા સાઈડ હજી પણ શબ્દ ડુંગરા સાહેબ કેટલી ફેણા આંકે છે. ફેણા એટલે વાર, એટલે 1000 વાર જેમનું નામ લેવાય અને 1000 વાર જે આશીર્વાદ, 1000 ગણા જે આશીર્વાદ આપે એવા દાદાની છત્રછાયામાં ગુરુ ભગવંતે કહ્યું તેમ સૂર્ય મંત્રની આરાધનાનો આ પહેલો અવસર. અને આવા સુંદર અદભુત અવસરે તમે બધા આવેલા હો અને તમે બધા જ સમોસણની પ્રસદાના સભાજન બની અને જીનવાણીનો લાભ લ્યો અને એની મંગળ શરૂઆત સાહેબજીના શુભ જ્યારે મંગળ રૂપે થઈ ત્યારે અચલ દક્ષાધિપતિ આચાર્ય ગુરુસાગર શ્રી મહારાજાએ ચતુર્માસિક કર્તવ્યોની વાત કરી છે. આખું જીવન સિઝન છે શેની? ધર્મ આરાધના. આમ આપણે બધા ટેવાયેલા છીએ. સિઝનેબલ હોય તો કરીએ, રિઝનેબલ હોય તો કરીએ, વિઝનેબલ હોય તો કરીએ. હવે સિઝનને વિઝનને રીઝનને છોડી દો. આપણે તો એકમાત્ર અનાદિકાળથી આ જીવ એક રિવિઝન કરી રહ્યો છે. શેનું? પાપોનું. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે ક્ષય. કચ્છી મેં તો બહુ સરસ ત્યાં પહેલાં પાછા થયા એટલે શું? ફરી પાછું જન્મવાનું છે. જો રમવાનું ન હોત તો કાંઈ માનું નહોતું. એટલે કેટલાય વખત વટા જીવ્યા ને કેટલાય વખત પાછા થયા, પણ પાછા ન થવું પડે, પાછા જન્મ ન લેવું પડે એવા આશીર્વાદ તો દીક્ષાની ભાવના કરતા કરતા આખરે રજા આપી અને દેવકી માતાએ ગજ સુકુમારને આશીર્વાદ આપ્યા, બેટા આ માં તારી છેલ્લી માં હોય, હવે તારી બીજી માં કરવી પડે નહીં. આવા આશીર્વાદ આવા ગુરુ ભગવંત આપણને મળે. જન્મ દિવસના આશીર્વાદ નહીં, અજન્મા બનવાના આશીર્વાદ. બાકી તો જન્મ લીધા પછી મરવું ન પડે એવા આપણા પ્રયત્ન હોય. નોટિસ મળી ગઈ હોય જ્યોતિષીની, જ્યોતિષ તો ઘણા ઓછા માને છે, પણ એક આવી ગયો, બીજું આવી ગયો, સમજી ગયા તમે? નોટિસ મળી ગઈ, 2 આવી ગયા પછી ઉપવાસ લેવા ને, 2 આવી ગયા પછી ઉપવાસ લેવા ને. સાહેબ જમલોકમાં જવાનો એન્ડ ટાઈમ હોય તો જસલોકમાં જવાનું મન થાય. શું કહું છું? જમલોકમાં જવાનું એન્ડ ટાઈમ આવી જાય તો જસલોકમાં જવાનું મન થાય. પણ અરે આ વખતે જોરદાર છે. કેવું જોરદાર કહ્યું ને મેં? માટુંગા નંબર 19, નાણાં પણ 19, અને એમાં પાછા અમારા મુનિ ભગવત છે ને તપસ્યામાં અમારા તીર્થરત્ન સાગરજીનું વર્ષિત તપ પણ 19નું. આવા કેટલાય આંકડાઓ જોડાતા હોય, પણ એવા ઠેકાણે આપણને થાય. સાહેબજીએ વ્યાખ્યાનની વાત કરી છે, બીજું કશું ન થાય તો 1 કલાક આ જીનવાણી માટે આપીએ. અને આપણે કેટલા સરસ છે બાકી સાહેબ, 1 કલાક મૌન કરી શકીએ, 1 કલાકમાં સમાઈ થઈ જાય, 1 કલાકનું જોગ્યા થઈ જાય, અને સાથે સાથે 1 કલાક જીનવાણીનું શ્રવણ થઈ જાય. નાના હતા ને સુરેશભાઈ કચ્છી મેં જા ત્યારે બાપા જ્યાં તો કે એકલો આનું નિયમ બરોબર આને પૂરું કરી જાય કે દૂધ લાવજો, ફૂલ લાવજો, ઓર લાવજો, લાકડી
મારો રૂપિયો મારો આનો પાછો લાવજો અને ઉપર લાવજો લાકડી. દૂધ લાવવાનું, ફૂલ લાવવાનું, લાકડી લાવવાની અને કાકડી લાવવાની, પૈસા પાછા આપવાના. બાપા ચર્યા થઈ રહ્યા ઠેકાણે એક લાકડી ખેંચી જાય. બોલો એટલું કહ્યું 4 in 1 અને 1 તો પાછું ફ્રી ને ફ્રી. ખબર ન પડી બાપાની પેરોલી બાપાજી પેરોલી માં ઓલ જાય ઈ સોન જાય હેડી દે બાપા ને એટલું રૂપિયું ખણેવાનો એટલું આનું ખણેવાનો. અને ગામ જે બાયર સીમ મેં અકજા ઝાડ વે ના પૂરો મેલે દૂધ પણ મળે, ફૂલ પણ મળે, લાકડી પણ મળે અને કાકડી પણ મળે અને રૂપિયો પાછો. આ ગુરુ ભગવાન તો આવી કૃપા કરી છે. 19 ઠાણા 2 મિનિટ પણ બેસીએ ને તોય કામ થઈ જાય. દર્શન કરીએ ને તોય કામ થઈ જાય. કે તીર્થ ભૂતાની સાધવ દર્શનમ, કે સાધુનું દર્શન પણ પુણ્યકારી. અને આવા સ્થળે રોજનો 1 કલાક 4 in 1 1 કલાકનું સામયિક થઈ જાય. 1 કલાક મૌન થઈ જાય. નહીં તો આખો દિવસ આ ડોલીના લટકા ને ઝટકા ચાલુ જ પડ્યા. 1 કલાકનું મૌન થઈ જાય. 1 કલાકનું જોવ્યા થઈ જાય. લટકા બટકા બે બંધ થઈ જાય. 1 કલાકનું સામાયિક, 1 કલાકનું મૌન, 1 કલાકનું ચોવિયાર અને સાથે સાથે ચોથી વાત. અને ત્યાં રૂપિયો પાછો તો અહીંયા તો પાછા કોઈ પણ વ્યવસ્થા હશે તો વળી રૂપિયો વધારાનો મળશે ભાઈ. જે રૂપિયાનું કાંઈ મળતું નથી એને પેલા કાંઈક ને કાંઈક પ્રભાવ ના મળે, ભાવના મળે, સાહેબજીના આશીર્વાદ મળે. ખરેખર ચતુર્માસી ઔષધ ધર્મ આરાધનાની સિઝન છે. અને આવા સમયે આવતીકાલથી આપણને ગચ્છાધિપતિ આચાર્ય પૂજ્ય સ્વામી શ્રી મહારાજ આપણું ચતુર્માસિક પર્વ કૃત્ય એના આધારે સાહેબજીએ ચોમાસાને સફળ બનાવવા માટે, સાહેબજીની આવી નિષ્ઠા સફળ બનાવવા માટે, સાહેબજીના આશીર્વાદને સફળ બનાવવા માટે 9 અલંકારો બતાવ્યા છે. એ 9 અલંકારો સોનાના હશે કે ચાંદીના હશે કે ડાયમંડના હશે કે પ્લેટિનમના હશે એ તો આવશો તો પામશો અને નહીં તો ગુમાવશો. જે પ્રમાણે કોઈ સંઘની વ્યવસ્થા હોય અને આ સંઘ તો સંઘ છે, એનો જોરદાર રંગ છે, એનો જોરદાર પ્રસંગ છે, ગચ્છાધિપતિનો ચતુર્માસ છે. એટલે કંઈ પણ વ્યવસ્થા કરશે પણ તમારા સુધી વાણી પહોંચશે. જે પ્રમાણે વ્યવસ્થા હોય ભૂપેન્દ્રભાઈ જે પ્રમાણે જાહેરાત કરશે જ હમણાં જાહેરાત એ પ્રમાણે આપણે સૌએ આવતીકાલથી જેન વચનનો જેન વાણીનો લાભ લેવાનો છે અને સાહેબજીના આશીર્વાદ જેની કરી આપણે સમજીના જીવનમાં આગળ વધવાનું છે. એ શબ્દ નીકળું થાય. भाई बोले तो है ना थोड़ी शुरुआत शुरुआत करे ना कोई दर्शनम देवदेवस्य दर्शनम पापनाशनम दर्शनम स्वर्गशोभम दर्शनम मोक्षशादेनम. શરૂઆત પ્રશ્નથી કહીએ પૂરો ચીજ આમ ગમે હા કે ના એ વિચાર થઈ જાય. ગીતથી શરૂઆત કહીએ તો પ્રશ્ન આવે ને પાછો જાય રે સા બસ પછી કે ના તો એ પ્રશ્ન. બીજો પ્રશ્ન પ્રભુ એ વિનંતી હવે તો સ્વીકારો નથી ગમતું ભવમાં હવે તો યુગારો. એને બે વસ્તુ નહીં કરું ભગત. પહેલું આવ્યો આવે ને પાછો જાય. ઉપાસને ગમે, ભગવાનજી વાણી ગમે કે સંસાર ગમે કે પરિવાર પ્રત્યે જો રાગ એ ગમે બરોબર. સચો જો જાય ખોટું ન બોલ જાય બરાબર. મોન બોલે ચોકને વેચે સચો જો જાય કોણ ગમે શું ગમે. ચાતુર્માસિક પ્રવચનની શરૂઆત થઈ. ચાતુર્માસની અંદર આરાધના કરવાની છે પણ જ્યાં સુધી અંદર એક વસ્તુ પડી હોય ત્યાં સુધી આરાધનામાં સફળતા મળે નહીં. તો કે આ એક પ્રકારની વસ્તુ કઈ છે કે એક 5 પ્રકારના જે પ્રમાદ છે જે કારણ કે આ જીવમાં મોટામાં મોટો જો દુશ્મન હોય તો આ પ્રમાદ છે. જો પ્રમાદ છૂટે તો આરાધના ગમે ને પ્રમાદ ન છૂટે તો સંસાર ગમે.
બોલો 5 પ્રકારના પ્રમાદ છે. આ ચાતુર્માસ દરમિયાન 5 પ્રકારના પ્રમાદને દૂર કરવા માટે પ્રયત્ન કરવાના છે. પ્રયત્ન કરવાના છે કે છોડવાના છે? ઘણી વખત કોઈ વ્યસન રહે તો વ્યસન કે હરે હરે છૂટતું ધીરે ધીરે છૂટતું એ જ વિચાર છે ને કે એટલે ઝટકે છૂટે. તો આજે શરીરમાં કંઈ વીછું ચડ્યું હોય તો વીછી કે હરે હરે ઉતારે એટલે એટલે ઝાટકે ઉતારે હે એટલે ઝાટકે. તો એ જે 5 જે વીછુંને એક ઝાટકે ઉતારી નાખીએ હરે હરે ન ઉતરે કારણ કે હરે હરે ઉતારે વ્યાપ જાય. તે એ જ રીતે પ્રમાદ જે 5 પ્રકારના પ્રમાદ છે ને એ 5 પ્રકારના પ્રમાદ એક જાતે છોડવાના છે. જો અત્યારે તમને પૂછવામાં આવે કે મોક્ષ કેટલામાં જાવ, મોક્ષમાં કેટલાને જવાનું છે? બધે જ મેરી જો ઠીકો કરી ને આ કેટલા ટેન્ડર પાસ થયા મેરી મોક્ષ મેં ખરી નહીં. અરે ભગવાન જરા ભગવાન મહાવીર સ્વામી પણ એકલા આવ્યા તો પાંકો બધાને મોક્ષમાં જવાનું છે. બધાને પણ પોતાને સમજવાનું છે કે મોક્ષ ગમે છે. પહેલાં મોક્ષ ગમે એનાથી પહેલાં મારે શું કરવું જોઈએ? જય વિરાય સૂત્રની અંદર આપણે બોલીએ છીએ આ વૈભવ પછી એટલું શરૂઆત છે ને પણ એટલી શરૂઆત કે હેજો મતલબ કરો હોય વૈભવ ભવતી રહ્યું. તો પહેલાં તો મોક્ષની માંગણી, મોક્ષનું વિચાર, મોક્ષની યાચના કરતા પહેલાં પાકે એ જ વિચારે જોઈએ કે હેને સંસાર પ્રત્યેની આસક્તિ છોટાઈ. પહેલાં જો આ સંસાર પ્રત્યેની આસક્તિ ન છૂટે, સંસાર પ્રત્યેનો વૈરાગ્ય ઉત્પન્ન ન થાય ત્યાં સુધી મોક્ષની માંગણી કરી શકાય. કારણ કે ઊંચી લોકની ઊંચી પસંદગી. માંગણી કરવી તો સામાન્ય કરવી જ નહીં, હાઈ ભાઈ માંગણી કરવાની. સામાન્ય માંગણી શા માટે કરવાની? જીન શાસનને પામ્યા છે, ભગવાનના શાસનને પામ્યા છે, વિતરાગના શાસનને પામ્યા છે. જેવી તેવી વાત નથી. તો કહે છે કે 5 પ્રકારના પ્રમાદને છોડવો પડશે. પહેલો પ્રમાદ છે મદ અને રસ. બીજું છે વિષય. ત્રીજું છે કસાય. ચોથી છે નિંદ્રા અને 5મું છે વિકથા. બધા કરતાં માણસને વિકથામાં રસ બહુ જીવને. પોતાની કથામાં રસ, કથાની અંદર રસ ન હોય પણ બીજાની કથાની અંદર રસ હોય. બીજો કેરો જીવન જીવે તો બેવ કોરું કરે તો અરે બેવ કોરું કરે તો પણ આમ કોરું કંઈ આ કોઈ કારણ કે પાપ બેઠાયું કાચ છે ઘર મેં અને કાચ છે ઘર મેં બેઠા હોય તો બે જે કાચ છે ઘરમાંથી પથ્થરો ફોગાઈ શકાય છે ના. તો ભાગ્યશાળી આ ચાતુર્માસી આરાધનાની શરૂઆત થાય છે. અચ્છાધિપતિ અચલ ગચ્છાધિરાજનું ચાતુર્માસ વળ્યું છે. તો કહે છે કે નાનામાં નાનો જીવનમાં નિયમ હોવો જરૂરી છે. આ ચાતુર્માસ ચોમાસું ખેડૂત માટે હોય પણ ચાતુર્માસ સાધક માટે છે. આરાધના સાધના કરવાની છે. અગર જો ચાતુર્માસ ચોમાસા દરમિયાન જો ખેડૂત જો પ્રમાદ કરે તો શું થાય? ભૂખે મરવાનો વારો આવે ને. અને જો સાધક જો ચાતુર્માસમાં પ્રમાદ કરે તો શું થાય? પશ્ચાતાપ કરવાનો વારો આવે. તો કહે છે કે જીવનમાં એક નાનો પણ જીવનમાં નિયમ હોવો જોઈએ. અગર જો જીવનમાં નિયમ ન હોય તો એ માનવી કેવો હે? જીવનમાં એક પણ જો નાનો કરો જીવ પણ જો તારી શકે, જો હલો જો પોતાના મનથી વિધેલો નિયમ લીધો કે જ્યાં સુધી જગા કુંભારની તાલ ન દેખું ત્યાં સુધી મોઢામાં નાખવું નહીં. અને આવો નિયમ લીધો અને નિયમ લીધા ને એ નિયમનું ફળ એને કેવું મળ્યું? ખોટતા શું મળ્યું? કુંભારને. પણ એ વ્યક્તિને જેણે નિયમ લીધો હતો કે જગા કુંભારની તાલ ન જોઉં ત્યાં સુધી મોઢામાં નાખવું, કાંઈ પણ પાણી નાખવું નહીં. આવો સામાન્ય નિયમ છે. આ ભગવાનના શાસનમાં નિયમ નથી આવતો આવો પ્રકારનો. તો આપણે તો ભગવાનના શાસનને પામ્યા છીએ. ભગવાનના શાસનને પામ્યા પછી એવા પ્રકારનો નિયમ લેવો જોઈએ કે જેના જીવનમાં એક પણ નાનો પણ નિયમ ન હોય એ માનવી કેવો હે? જોતા ખરા જરા હે? અહીં ચોથા ભલે આમ નતું અહીં કબૂલ ગયા તો એ સારી ગાલે કે ચોથા આશા કે મારા પશુ બનેલા હતા અહીં બની કબૂલ થયા કે સારી ગાલે ખૂબ ખૂબ ધન્યવાદ. તો ભાગ્યશાળી કહે છે કે આપણે પણ આપણા જીવનમાં નાનામાં નાના નિયમથી જીવનની શરૂઆત કરીએ. આપણે જીવન આપણું ઉદ્ધવગામી બને. ગચ્છાધિરાજની નિશા છે એ સત્સંગથી સુખ મિલતા હૈ, જીવન કા કણ કણ ખીલતા હૈ. તો આવા પ્રકારનું જીવન જીવી
ચાતુર્માસિક નિયમની આરાધના કરી ખૂબ ક્રિયા ઉત્કૃષ્ટ ભાવે પરમાત્માની ભક્તિ કરી અને ગુરુ ભક્તિ કરી સ્વાધ્યાય આત્માના કામ આવે એવી પદાર્થ અને એવા સત્વો એવા તત્વોને આપણે ગ્રહણ કરી આપણે આપણા આત્માનું કલ્યાણ કરીએ એ જે શુભ ભાવની સાથે જે વચન વિરુદ્ધ કાંઈ પણ કહેવાઈ ગયું હોય તો વિચારવી ટુકડા આમ તમે બે શબ્દ શાંતિથી સાંભળ્યા એ બદલ ખૂબ ખૂબ તમને બધાને ધન્યવાદ અને શાંતિથી બેઠા છો એ બદલ હું તમને બધાની સાક્ષરતા પૂછું તમે બધા સાતામાં છો. હવે મુનિરાજ હેમચંદ્ર સાગર जिनार्च गुरु भक्तिश्च सुशास्त्रे शमनिरति दानं शीलं तपो भाव क्रोधादिं जयो जप ज्ञान दर्शन चारित्र उद्यर्थ पठनादिकं देव द्रव्यादि वृद्ध्यारक्षणे यत्नो भक्षणे धर्मार्थं धन शक्त्यादि द्रव्यश्च पाप विरुदा द्विभक्ति कमणं सामायिकं पर्वाणि कौशलम् एतानि शुभकृत्यानि मोक्षदानि मुमुक्षुभिः कर्तव्यानि सदा भव्यैः चतुर्मास्यां विशेषतः. જે રીતે પૂજ્ય ગુરુદેવશ્રીએ મુનિરાજશ્રી કમલપ્રભુ સાગરજીએ ચાતુર્માસિક પર્વની જે મહત્વતા અને ચાતુર્માસની અંદર આપણે શું શું કરવું જોઈએ અને ચાતુર્માસની અંદર આરાધનાઓને કેવી રીતે આપણે વિશેષ તરીકે આરાધી અને આપણા જીવનને મોક્ષદાયક તરીકે આગળ વધારવા માટે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત ગુણસાગર શ્રી શિવજી મહારાજાએ જે રીતે પોતાના જીવનની અંદર દેવપુર નગરની અંદર ઘોડી પાસના દાદાની છત્રછાયાની અંદર રહી અને ચાતુર્માસિક પર્વની વ્યાખ્યાની રચના કરી અને એ જ આપણે આપણા ભાવથી એ નવ અલંકાર રૂપે જેની અંદર જે મુનિરાજશ્રી પણ બતાવ્યા કે જે અલંકાર ચાંદીના સોનાના રજતના પ્લેટિનમના એ બધા જ કહે છે કે આપણે એમને સ્વીકારીશું પરંતુ એક વિશ્વાસ વિચાર કરજો કે જે રીતે અલંકારને ધારણ કરવા માટે આજની તમે બધા કોઈને અલંકાર કેટલા બધા પ્રિય હોય અન્ય ક્યાંય પણ તમે પૂર્વની અંદર દ્રષ્ટાંતો આપણે બધાએ સાંભળતા હોઈએ છીએ અને જેના માટે કહે છે કે પરમાત્મા મહાવીર સ્વામીનું પણ આખું ગર્ભ પરિવર્તન પણ એક નિમિત્ત બની ગયું હોય તો આ એક અલંકારનો ડાબડો બસ આ જ કહે છે કે આપણે પણ એવા અનેક પ્રકારના અલંકારો તમે તમારા શરીરે સજાવ્યા શરીરે સજાવીને કર્મ બંધ કર્યા રાગ દ્વેષ કર્યા પરંતુ હવે આ નવ અલંકારોને આપણે સૌ સ્વીકારી અને તમે બધા એ અલંકારોને કાંઈ ને કાંઈ તમારા માટે આત્મકલ્યાણ કરનારા બને એવા જ આપણે સૌ ભાવના ભાવીશું જેની અંદર પૂજ્ય ગુરુદેવશ્રીએ નવ અલંકારની અંદર પણ રોજ કહે છે કે અલગ અલગ વિષયો નિત્ય ચાતુર્માસિકના પર્વના આપણી આરાધનાઓ ચાતુર્માસની અંદર આપણે શું શું કરવાનું છે અને કઈ રીતે આપણે આરાધના કરવાની છે એની મહત્વતા અહીંયા શાસ્ત્રકાર ભગવંતે બતાવી છે જેમાં પહેલું અલંકાર બતાવે છે જીન અર્ચન એટલે કે જીન પ્રભુજી એની પૂજા ભક્તિ બીજા નંબરનું બતાવે છે ગુરુ ભક્તિ ત્રીજા નંબરે સુશાસ્ત્રે સમરે નથી એટલે કે શ્રવણ આપણા દ્વારા પણ કહે છે કે સુશાસ્ત્ર શ્રવણને સાંભળી અને આપણા આત્માને કલ્યાણકારી બનાવવાનું અને ત્રીજા નંબરે કહે છે કે દાન શીલ તપ અને ભાવ જે આપણા મુખ્ય જૈન ધર્મના 4 પાયા અને એ 4 પાયાનું પણ કહે છે કે વિશેષ મહત્વ એ પણ બતાવવામાં આવશે ક્રોધાદિનો જયો જપઃ કે જેનાથી આપણા જીવનની અંદર કસાયો અને એ કસાયોને કારણે આપણો કર્મ બંધ થાય અને સંસારનું વૃદ્ધિકરણ થાય એનાથી કહે છે કે આપણે જીતીએ અને જપ દ્વારા તે જન્મ અને પાપારક પાપ એને કહે છે કે છોડી અને આપણા જીવનની અંદર કહે છે કે આરાધનાની વૃદ્ધિ થાય જ્ઞાન દર્શન ચારિત્ર તપ જેની અંદર કહે છે કે આપણા મુખ્ય લક્ષણ આપણે નવપદની અંદર પણ દર્શન જ્ઞાન ચારિત્ર તપની આરાધના કરવામાં આવે છે જેની સાથે વિશેષ પઠન એટલે કે અભ્યાસ આપણે ચાતુર્માસની અંદર 19 નિષ્ઠાના સાધુ ભગવંતો જ્યારે આવેલા હોય ત્યારે સાધુ ભગવંતોની વિશેષ તરીકે વિચાર કરીએ શ્રાવિકાઓમાં હજી પણ કંઈ જ્ઞાનની કાંઈ ને કાંઈ વિશેષ રુચિ હોય પણ શ્રાવકોમાં ક્યાંય ને ક્યાંય કહે છે કે પોતાની
મંદતા રહેલી હોય જ્ઞાન વિષયમાં, ત્યારે તમારે 9 સાધુ ભગવંતો હોય ત્યારે વિશેષ જ્ઞાન વૃદ્ધિ માટે કંઈક આપણે શીખીએ, કંઈક આપણે પ્રાપ્તિ કરીએ. મુનિરાજો ભગવાન સાધ્વીજી ભગવંતો હોય ત્યારે એમની પાસે ગાથા લેવી, ગાથા આપી કંઈક શીખવું. થોડુંક ત્યાં કહે છે કે શરમ સંકોચ થાય, પરંતુ સાધુ ભગવંતો હોય ત્યારે શ્રાવકો વિશેષ તરીકે પોતે કાંઈ ને કાંઈ આગળ વધે. જેમને કહે છે કે ગુરુવંદન વિધિ ન આવડતી હોય તો ગુરુવંદન પણ શીખી શકે, રોજ આવી શકે ગુરુ ભગવંતો પાસે. એક ગુરુ ભગવંતોને પણ રોજ 19 વંદન કરતા કરતા કહે છે કે 4 માસની અંદર સહજતાથી ગુરુ વંદના પણ સહજ થઈ શકે. ચૈત્ય વંદન વિધિ રોજ પૂજા તો કરીએ, પરંતુ ચૈત્ય વંદન ન આવે એટલે પછી ભગવાનને કહે છે કે નાના બાળકની જેમ નાનો બાળક પાસે જઈએ અને જેને કહે છે કે ભગવાનને શું કરો? જી તમે નાના બાળકને દેરાસરે લઈ જાઓ અને પછી ભગવાનને શું કહો કે ભગવાનને ધોઈને કહે બેટા જે કર. એટલે આપણે પણ ભગવાનને પૂજા તો કરીએ, 9 અંગી પૂજા કરીએ, ધૂપ દીપ બધું ચામડ કરી લઈએ, પરંતુ જે મુખ્ય વિધિ છે આપણી એ કહે છે કે ભાવ પૂજા વિધિ જે આપણે કહે છે કે કરતા નથી, તો એ પણ કહે છે કે શીખી શકાય. ત્યાં 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણના સૂત્રો ભલે કંઠસ્થ ન કરી શકીએ, પરંતુ જોઈને પણ આપણે પુસ્તકમાંથી બોલી શકીએ. એ રીતે પણ અહીંયાના મુનિરાજો ભગવંતો પાસેથી સૂત્ર લઈ અને શુદ્ધ રીતે તમે બોલી શકો, શુદ્ધ ઉચ્ચારણ કરી શકો, એવું પણ તમે આ કરી શકો છો. દેવ દ્રવ્ય આદિની અંદર વૃદ્ધિની માટે પણ પ્રયત્ન કરવો અને એના માટે રક્ષણ અને એની વ્યવસ્થાની પણ વ્યવસ્થા વિચારવાની છે. અને પછી પાપ ભીરુતા, જીવનની અંદર પાપ ભીરુતા ગુણ, શ્રાવકના 21 ગુણોની અંદર પણ આ પાપ ભીરુતા ગુણ આવેલું છે. અને અહીંયા પણ ચાતુર્માસની અંદર આપણે પાપ ભીરુતા એટલે કે શું કે જૈનાનો લક્ષ્ય રાખો. ચાતુર્માસની અંદર સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો ભગવાને શા માટે 4 માસ એક જ સ્થાને રહેવાની આજ્ઞા આપી? તો કે જેમાં મુખ્ય લક્ષ્ય છે જૈનાનું પાલન. અને આ ચાતુર્માસની અંદર સાધુ સાધ્વીજી ભગવંતો જૈના તો પાડે, પરંતુ તમે પણ ગ્રસ્ત જીવનની અંદર પણ રહી અને કેવી રીતે જૈનાનો લક્ષ્ય રાખી શકો એના માટે પણ વિચારણા કરવાનું. 2 ટાઈમ પ્રતિક્રમણ, સામાયિક પર્વની અંદર કૌશલ તપ, અને આ બધા જ કહે છે કે શુભ કૃત્યો, એતાની શુભ કૃત્યાની મોક્ષદાની મુમુક્ષુભિ. જેમણે મોક્ષ પ્રત્યેની ઈચ્છા હોય એને કહેવાય મુમુક્ષુ. ફક્ત અત્યારે કહે છે કે તમારા બધાના માનસિક વિચારની અંદર એક વ્યાખ્યા બની ગઈ છે, મુમુક્ષુ એટલે કોણ? દીક્ષા લે એ જ મુમુક્ષુ. પરંતુ અહીંયા શાસ્ત્રકાર ભગવંતે આપણા ગુરુદેવે શું કહ્યું છે? એતાની શુભ કૃત્યાની મોક્ષદાની મુમુક્ષુભિ, કે જેમણે પોતાને મોક્ષને પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળા હોય એ બધા કોણ કહેવાય? મુમુક્ષુ. એટલે તમે બધા અહીંયા બેઠા છો, કોણ છો? બધાને મોક્ષની ઈચ્છા છે, મોક્ષમાં જવાની ભાવના છે. અત્યારે જ મુનિરાજ મુક્તિરત્ન સાગરજીએ પણ આ સુંદર વાતો ટૂંકની અંદર કહી, પરંતુ આપણે બધાએ કહી શકીએ પોતાની ભાવના પોતાની રીતે મારા આત્મા માટે આત્મ સાધના કરવાની છે. એટલે કે આપણે સૌ મુમુક્ષુ છીએ, અને આપણે મુમુક્ષુ હોઈએ તો કેવી રીતે આપણે ચાતુર્માસની અંદર અને બાકી રહેલા સમયની અંદર એટલે આજીવન તરીકે આપણે કેવી રીતે જીવન જીવીએ, એ બધા જ કર્તવ્યો ચાતુર્માસની અંદર વિશેષ પ્રકારે અને બાકી યથાશક્તિ યથા સમય યથા યોગ્ય રીતે આપણે બધાએ આરાધના કરવાના છે. આ રીતે આપણે ત્યાં ચાતુર્માસિક પ્રવચનોની અંદર પ્રારંભિકતા આરાધના કરી અને એ રીતે આપણે સૌ એની કરશું. અને ત્યારબાદ મુનિરાજ શ્રી કમલપ્રભુ સાગરજી મહારાજ સાહેબ પર જે 7 ગુણ એના વિશેનું વિશેષ સુંદર રીતે અલગ રીતેના ગુણોનું સુંદર રીતે મહાત્મ્ય શ્રાવક જીવનને યોગ્ય હોય, શ્રાવક જીવન કહે છે કે સુંદર રીતે એમાં ગુણોને સ્વીકારી અને એમાં આગળ વધી શકે. એ જ રીતે મુનિરાજ શ્રી વિનયરત્ન સાગરજી મહારાજ સાહેબ, મુનિરાજ શ્રી ધર્મશેખર સાગરજી અને મુનિરાજ શ્રી મેઘ રક્ષિત સાગરજી, આ બધા જ મુનિરાજો પણ યથા સમયે શિબિરોનું પણ સુંદર સંચાલન કરશે. અને એમાં કહી શકે મુનિરાજ મુક્તિરત્ન સાગરજી મહારાજ સાહેબ પણ ટૂંકની અંદર પણ ખૂબ સુંદર રીતે પ્રભાવક રીતે આરાધનાઓમાં આપણને કહે છે કે પ્રોત્સાહન અને પ્રવચન દ્વારા પ્રેરણા આપતા રહેશે. તો આ રીતે બધા જ કહી શકે સમય સંગે જે રીતે પાસની વ્યવસ્થા કરવામાં આવેલી છે, તો શું છે પાસની
વ્યવસ્થાની અંદર જે રીતે 5-8 દિવસ માટે કે 6 દિવસ માટે જે પણ ગોઠવણ હોય એમાં વિશેષ તરીકે બધા જ વધુમાં વધુ સંખ્યામાં જે રીતે જાહેરાત હોય તે રીતે બધા સમયસર સંજોગે ગોઠવાજો. આવતીકાલથી સવારના 9 કલાકે ભક્તામણ અને સવા 9 થી સવા 10 પ્રવચન અને ત્યારબાદ સંઘ તરફથી જાહેરાતો આ બધું આયોજન રહેશે. ભલે તો એ રીતે મુનિરાજ શ્રી ધર્મ પ્રભ સાગરજી મહારાજ સાહેબની ભાવના છે કે રોજ સવારના 9 વાગે નવ સ્મરણ અનુસ્વાધ્યાય એ પણ પોતે મુનિરાજ શ્રી આવશે અને એ નવ સ્મરણનું સ્વાધ્યાય પણ કરાવશે. તો યથા સમય સંજોગે આપણે ગોઠવીશું અને એ પ્રમાણે આપણે ત્યાં પણ સુંદર રીતે આરાધનાઓનો પ્રારંભ થયેલો હોય અને ત્યારે બકરી ઈદ 21મી જુલાઈના દિવસે આવી રહેલ છે અને તે દિવસે આપણે માટુંગા સંઘની અંદર અચલગચ્છાધિપતિ આચાર્ય ભગવાન કલાપ્રભ સાગર શ્રી સજી મહારાજા 19 ઠાણા અહીંયા બિરાજમાન અને જ્યારે માટુંગા સંઘની અંદર પણ પૂજ્ય ગુરુદેવની અચલગચ્છાધિપતિ પદ અને 78મા પદે જ્યારે બિરાજ્યા હોય ત્યારે માટુંગા સંઘની અંદર ખાસ તરીકે જાહેરાત અને એક આહવાન કે ઓછામાં ઓછા તે દિવસે 78 આંબીલ થવા જોઈએ અને એના માટે પણ સંઘ તરફથી જે વ્યવસ્થાઓ જાહેરાત કરવામાં આવશે. 78 આંબીલ જે પણ આંબીલ તપના આરાધકો હશે એ બધાની આંબીલની વ્યવસ્થા પણ શ્રી સંઘમાં રહેશે. તો એ રીતે ઓફિસની અંદર નામ લખાવજો અને એ દિવસે બધા જ ભાગ્યશાળીઓ એક ભાવ કરજો અને જે બકરી ઈદના દિવસે નિર્દોષ જીવોનું કહે છે કે જે કતલ થવાની હોય અને તેમાં આપણે બધા જ કહે છે કે બધાને સદબુદ્ધિ મળે એમની સદગતિ મળે એવા ભાવથી ઓમ રીમ નમો જીનાણમ જીયપ યાણમ એનો પણ કહે છે કે જાપ કરીએ અને એ જીવો દ્વારા પણ પૂર્વમાં કરેલા કર્મો અને એમનું પણ કહે છે કે નાશ થાય. અને એ રીતે પણ આપણે એ માટુંગા સંઘને ફક્ત 78 આંબીલની આપણે પ્રેરણા આપી છે પરંતુ સમગ્ર અચલગચ્છ અને સમગ્ર કહે છે કે કચ્છી સમાજ ગુર્જર અને રાજસ્થાન દરેક સ્થાને જે ચાતુર્માસિક આરાધનાઓ જે આપણા સંઘો રહેલા હોય ત્યાં બધા સંઘોની અંદર મળીને ટોટલ 7800 આંબીલ થાય એવી આજના દિવસે તમને બધાને આહવાન કરીએ છીએ અને દરેક સંઘો દરેક મહાજનો અને દરેક કહે છે કે સાધુ સાધ્વીજી ભગવંતો પણ ચાતુર્માસિક પ્રવેશો થયેલા હોય ચાતુર્માસિક પ્રવેશોની કઈ વ્યવસ્થાઓ બધી ગોઠવાયેલી હોય તો એ સંઘોની અંદર પણ 7800 આંબીલ આપણા સંઘોની અંદર થાય એવી આપણા આજે પ્રેરણા આપીએ છીએ અને બધા તમે ખૂબ સુંદર રીતે આ પ્રેરણાની ઝીલી એ લોકો તમે બધા જ કહે છે કે પ્રેરણાની ઝીલી અને આ 78 આંકડાને તમે બધા કહે છે કે પાર ઉતારશો એવી શુભ ભાવના અને એક કહે છે કે મનોરથ વિશેષ આ આંબીલ તપ તો આપણે બધા જ કહે છે કે ઘણા બધા લોકો કરી શકે પરંતુ ક્યાંક કોઈ અસક્ષમ હોય તો 78 આંબીલ ન કરી શકે 7800 આંબીલમાં પણ ન જોડાઈ શકતા હોય અને આંબીલ તપ ન કરી શકતા હોય એવા ભાગ્યશાળીઓ એ દિવસે દૂધ વિગયનો ત્યાગ કરી અને એ રીતે કહે છે કે સફેદ દ્રવ્યનો ત્યાગ વધુમાં વધુ ભાગ્યશાળીઓ એ રીતે ઓછામાં ઓછા દ્રવ્યોથી આંબીલ તપ ઓછામાં ઓછા દ્રવ્યોથી તમારું કહે છે કે આખો દિવસ પસાર થાય અને સફેદ દ્રવ્યનો ત્યાગ કરજો એવી સૌને ભલામણ. બસ વિશેષ કરીને ચાતુર્માસની અંદર આપણે જે મુનિરાશ્રી રીમકાર સાગરજી મહારાજ સાહેબે તારીખ 13 જુલાઈના દિવસથી 99મી ઓળીનો પ્રારંભ કર્યો છે અને 98મી ઓળીનો પણ પારણાનો લાભ પણ માટુંગા સંઘને મળ્યો અને 99મી ઓળીનો પણ પારણાનો લાભ જ્યારે માટુંગા સંઘને મળી રહ્યો છે અને આજની ખબર પત્રિકાની અંદર પણ એ 99મી ઓળી અને છેલ્લો સોમો ઉપર તે નિમિત્તે ખૂબ જ્ઞાન દર્શન ચારિત્ર અને એ રીતેના કહે છે કે મોટા નાના સર્વે માટે એક સુંદર અભિયાન પણ મૂકવામાં આવેલું છે. તો એ આજની પત્રિકાની અંદર વાંચી અને આ અભિયાનની અંદર પણ બધા જ જોડાજો અને તે દિવસે એવી ભાવના જાહેર કરવામાં આવેલી હતી કે ચાતુર્માસની અંદર 4 મહિનાની અંદર એક માસક સમયની સાંકળ શરૂ થવી જોઈએ. માટુંગાનું એક સૌભાગ્ય અને માટુંગાને કહે છે કે ઐતિહાસિક એક રચના થઈ જાય કે 4 મહિના 4 ભાગ્યશાળી ચાતુર્માસની અંદર તો કહે છે કે પરવાનગીરાજ ભવિષ્ય મહાપર્વ હોય ત્યારે તો માસક સમયની આરાધનાઓ તો સહજે આપણે કરીએ અને ગુરુ ભગવંતોની જે પ્રેરણા પણ હોય જ પરંતુ એમાં વિશેષ કરીને 4 માસ
માસની અંદર 4 માસક સમન સળંગ સાકળ સ્વરૂપે થાય, 28 ની સાકળ, 16 પત્તાની સાકળ અને છેવટે તો કહે છે કે આપણે અઠ્ઠમની બધાનું કહે છે કે સહજ થઈ જાય, એટલે કે અઠ્ઠમની સાકળી તો કરવાની જ છે। ચાતુર્માસની અંદર નિર્વિઘ્નતાઓ થાય, મુનિરાજોના આચાર્ય ભગવંતોની સાધના, આરાધના, તપ અને એની સાથેની વિશિષ્ટ રીતે ચાતુર્માસને નિરામયતા અને યશસ્વીતા પ્રાપ્ત થાય એવા ભાવથી અઠ્ઠમ તપ અને આંબિલનું આરાધના, 3 આંબિલની સાકળ અને અઠ્ઠમની સાકળ એ પણ કહે છે કે લખાવવા માટે આજથી જ ભાગ્યશાળીઓ તૈયારી કરી લેજો। અને 4 મહિના સુધી આપણે પર્યુષણ મહાપર્વની અંદર તો અઠ્ઠાઈઓ હોય જ, એમાં આંબિલ તપની અંદર પણ ઘણા બધા મોટી ઓળીઓ પણ ઉપાડતા હોય છે, તો એ રીતે લક્ષ્ય રાખી આંબિલ અને સાકરની અંદર પણ બધા જ ભાગ્યશાળી જોડાય એવી સૌને મંગલ પ્રેરણા। વિશેષ કોટી શિલા તપ જે પણ જાહેરાત કરવામાં આવેલી છે, એકાસના માટેની વ્યવસ્થા વર્તમાન કોરોના મહામારી અને જેના કારણે સંઘની અંદર આટલા મોટા વિશાળ પાયે એકાસનાની વ્યવસ્થા ન થઈ શકે, પરંતુ તમે બધા ઘરે રહીને પણ એકાસના સહજતાથી અને સરળતાથી તમે બધા કરી જ શકો છો। તે રીતે વિશેષ આ લક્ષ્ય રાખી અને આ રીતે 37 એકાસના અને 11 ઉપવાસ સહિતનું 48 દિવસનું સિદ્ધિ તપની આરાધના, સિદ્ધ પદની આરાધના અને શાંતિનાથ ભગવાનની સાધના આરાધના અને અત્યારે જે કોરોના મહામારી જે ચાલી રહેલી છે એના નિવારણ માટે અને તમારા જીવનની અંદર આર્થિક, શારીરિક રીતે અનેક રીતે પરેશાનીઓ તને હોય તો એ બધાના કહે છે કે નિવારણ માટે શાંતિદાયક એવું કોટી શિલા તપ બધા જ ભાગ્યશાળીઓ વધુમાં વધુ કરીને પોતાના જીવનને ધન્ય બનાવવા માટે લક્ષ્ય રાખજો। એના માટે પણ પહેલા 13 જુલાઈના દિવસે ખબર પત્રિકાની અંદર 12મા પેજ ઉપર આખા પાનાએ જાહેરાત આપેલી છે તપના। એમાં ટોટલ ચાતુર્માસિક છઠ તપ વર્તમાન પૂર્વની અંદર અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ગુણોદય સાગર શ્રી સજી મહારાજાની પણ ચોથ, પાંચમ અને છઠ, શ્રાવણ સુદ ચોથ, શ્રાવણ સુદ પાંચમ અને શ્રાવણ સુદ છઠ એટલે પરમાત્મા નિમિનાથ ભગવાનનું દીક્ષા કલ્યાણક, જન્મ કલ્યાણક અને એ રીતેની સાથે અને પૂજ્ય ગુરુદેવશ્રીની પુણ્ય માસિક વાર્ષિક પુણ્યતિથિ એ નિમિત્તે અઠ્ઠમ તપ અને માસ ધરનો ઉપવાસ અને છેલ્લે કહે છે કે પક્ષ ધરના આંબિલ અને પર્યુષણ મહાપર્વની અઠ્ઠમ તપ આ રીતે ટોટલ 52 દિવસના એક ગોઠવણ સાથેનું આ બધું પેમ્પલેટ પર ત્યાં પત્રિકાની અંદર છપાયેલું છે, તો લક્ષ્ય રાખી બધા જ ભાગ્યશાળીઓ આમાં જોડાય એવી સૌને ફરી ભલામણ છે। વિશેષ જાહેરાતો સમય આપણે કરતા રહીશું અને તમે બધા જ ભાગ્યશાળીઓ આ રીતે જોડાતા રહેશો એવી સૌને ભલામણ। બીજ અષાઢ વદ બીજ 25મી જુલાઈ રવિવારના દિવસે 8:30 કલાકે તે દિવસે સૂત્ર ચરિત્રનો પ્રારંભ થશે, જેથી જે પણ સૂત્ર ચરિત્ર અને 5 જ્ઞાનના લાભાર્થી પરિવારો 8:30 વાગે આવી જાય તે દિવસે આપણે અડધો કલાક કાર્યક્રમ વહેલો પ્રારંભ કરીશું, જેથી કરીને સૂત્ર ચરિત્રની અષ્ટ પ્રકારની પૂજા અને ત્યારબાદ સૂત્ર ચરિત્ર ગુરુ ભગવંતોને વહોરાવાના અને ત્યારબાદ સૂત્ર ચરિત્રનો રોજનું વાંચન પ્રારંભ થશે। તો એ રીતે કહે છે કે આપણે પણ જે પણ મોટી ઉછામણીથી ખૂબ ઉમરકા હૃદયથી ભાગ્યશાળીઓએ આ સૂત્ર ચરિત્ર વહોરાવાના અને 5 જ્ઞાનની પૂજાના લાભાર્થી પરિવારોએ લીધા છે, તો એ બધાને પણ સમયસર આવી જવા માટે ફરી મલામણ અને દરેક સ્થાને પણ ચાતુર્માસિક પ્રવેશો પણ ખૂબ સુંદર રીતે થઈ રહેલા છે અને છેલ્લા 2-3 દિવસોથી પણ મેઘરાજા પણ ખૂબ સુંદર રીતે પોતાને સવારી લઈને રોજ સવારથી સાંજ અને રાત્રિ એ કહે છે કે વરસી રહ્યા હોય ત્યારે કહે છે કે બધા જ ભાગ્યશાળીઓ હવે જીનવાણીનો જ્યારે વરસાદ થઈ રહેલો હોય એમાં પણ તમે ક્યાંય પણ તમારો પ્રમાદ કર્યા વિના અને ખૂબ ઉમળકાપૂર્વક આ પ્રવચનમાં જીનવાણીનો લાભ લેશો એવી સૌને ફરી ભલામણ। જીન આજ્ઞા વચન વિરુદ્ધ કંઈ કહેવાય તો હાર્દિક ભૂપેન્દ્ર ખાણવાળા છે કોઈ ઉપવાસ સુરોગે અપરથમ સ્ટાઈ ભૂપેન્દ્ર પિયાણા પ્રથમ ધર્મ સાગર સાગર પર પોષિતા પોષિત સ્ટાઈ અલેવા છેના બોલેના સસે તેવા સે તેવા બોસે રહી આમિલે કાસુ બેસનો સુરોગે નો કાપી પોષિતા પોષિત સ્ટાઈ आईबीएल एकाशन पटकाई आलोक पटकाई विभिन्न जनवाले क्षेत्र संसाधन आकाश जागरण को दूसरा सेवा रेवाचना मोलेना संस्कृत वासी
સીધા પાસે वो उपचार करवाना तो सरल श्री सहस्त्रपड़ा पार्श्वनाथाय नमो नमः। सर्वे सुनिद्राय आचार्य चूर्णम कोटि कोटि वंदन। साहित्य दिवाकर अचल शिक्षाधिपति परम पूज्य आचार्य भवन कलप्रभ सागर सुरेश्वरजी महाराज साहब चरणों में कोटि कोटि वंदन। अत्र विराजमान परम पूज्य मुनिराज कलप्रभ सागर जी महाराज साहब परम पूज्य मुनिराज धर्मप्रभ सागर जी महाराज साहब परम पूज्य मुनिराज मुक्ति सागर मुनि साहब परम पूज्य मुनिराज बजरंग सागर जी महाराज साहब અને પરમ પૂજ્ય મુનિરાજ હેમચંદ્ર સાગરજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન। સાહેબજી મધ્ય વંદનની સુખ સાતવા। આજે આ શુભ દિવસે જ્યારે આચાર્ય ભગવાન 9 દિવસની પીઠિકામાં બેસવાના છે, સાહેબજીએ જાહેરાત કરી એ રીતે આપણે બોર્ડ પણ મારીશું। શ્રાવિકાઓએ હવે 9 દિવસ બીજ સુધી હવે ઉપર આવું નહીં, નીચેથી વંદન કરી મુનિરાજોને એવી ગોઠવણ આપણે બોર્ડ દ્વારા પણ કરીશું। તમને પણ બધાને જે પણ તમારા હોય એમને જાણ કરશો અને બને ત્યાં સુધી શ્રાવકોએ પણ ઉપર આવવાનું કામ ન હોય તો તારું જે સાહેબજીએ કીધું આપણે આગામી જે આપણે તપ કરવાના છે તપમાં નાનો મોટી સીધાના કામો આપણે તમે લખાવજો। આપણે હજી ટ્રાય કરી રહ્યા છીએ કે અહીંયા કંઈક વ્યવસ્થા થાય, પણ ન થાય તો ઘરે પણ બેસીને આ તપમાં વધારેમાં વધારે જોડાય એવી સંઘ તરફથી નમ્ર વિનંતી। બીજું વિશેષમાં કાલથી જે વ્યાખ્યાન શરૂ થાય છે એના માટે સંઘે એવી વ્યવસ્થા કરી છે, હમણાં ફક્ત 25 જણ જ આપણે આવડવાના છે, એમને આપણે 6 દિવસનો પાસ સોમવારથી શનિવાર એવી રીતે પાછો આપણે પાડવામાં આવ્યા છે। નામો લખાવી લેજો। આ અઠવાડિયાનો સ્લોટ પૂરો થઈ ગયો છે તો આવતા અઠવાડિયામાં તમને તમારો ચાન્સ લાગશે। એવું નથી કે તમારી લિંક તૂટી જશે, કેમ કે આ ટોટલ વ્યાખ્યાન ઓનલાઈન રહેશે। તમે આ 6 દિવસ સાંભળશો, એના પછી તમે ઓનલાઈન પણ તમારું આ કન્ટિન્યુઅસ સૂત્ર ચરિત્ર જે પણ હશે તમે સાંભળી શકશો। નામ નહીં આવે તો આપણે એ લોકોને જ આપણે કન્ટિન્યુઅસ કરીશું, પણ હમણાં તો આવી રીતે કેમ કે આપણે ત્યાં તમને ખબર છે કે અહીંયા વ્યાખ્યાનમાં 300-400 જણની સંખ્યા થઈ જાય, એટલે આપણે આવી રીતે વ્યવસ્થા કરી છે। જેવી રીતે ગાઈડલાઈન વધતી જશે સંખ્યાની, આપણે સંખ્યા પણ વધારતા જઈશું। આપણે એવી રીતે ભાવના ભાવીએ કે આપણે પ્રત્યક્ષ સાહેબજીને માણી શકીએ। આવા બધા મુનિરાજો જીનવાણીના જાદુગર આવે કમલપ્રભા સાગરજી, મુક્તિ સાહેબ, હેમચંદ્ર મહારાજ, રાજશેખર અને ધર્મશેખરજી મહારાજ સાહેબ અને મેઘ રક્ષિત બધાને આપણને સાંભળવાનો પ્રત્યક્ષ મોકો મળે એવી ભાવના આપણે જલ્દી ભાવીએ કે આપણને મળી જાય। બીજું આપણે જે સાહેબે હમણાં કીધું બકરીદના દિવસે આંબીલની વ્યવસ્થા આપણે અહીંયા વ્યવસ્થા કરીશું, પણ 78 આંબીલ થાય સમજો સાહેબજીએ કીધું થઈ જ જશે તો સ્લોટ વાઇઝ આપણે કરીશું કે બધા એકસાથે નહીં આવતા કે અહીંયા સંક્રમણ થાય। તો વાડી ખાલી હશે તો આપણે વાડીમાં ગોઠવીશું કંઈ એવી જાહેરાત આપણે બોર્ડ દ્વારા બધાને કરવામાં આવશે અને વોટ્સઅપ દ્વારા પણ તમને મેસેજ મળી જશે। અને જ્યારે કીધું એવી રીતે 7800 આંબીલ ભારતભરના અક્ષરદર્શીઓ સંઘોમાં થઈ જાય એવી બધાને વિનંતી। અને સાહેબજીની આ પ્રેરણા છે એટલે આ આપણો તો 100% પાર થવાનો જ છે, એમાં કોઈ શક નથી। વિશેષમાં એ પણ જાહેરાતો છે આપણે બોર્ડ દ્વારા કે વોટ્સઅપ દ્વારા તમને જાણ કરવામાં આવશે। એ હવે જીનાગના વિરુદ્ધને બોલાવી વિચાર્યું સર્વદા સૌ પહેલાં વંદન પાછો વંદન पूरारी सुख तप शरीर निराबाद सुख समी अत्र निरोषोजी स्वामी साताचीजी ए मंत्र वंदन इच्छामी कमोसनो वंदन जावनी जाय निश्चय मंत्र वंदन क्या करे चंदी सब भगवान राई कामे निचम कामे भी राई सेटिंग दिया पत्ते पर पत्ते काणे मिले वैया बच्चे आकारे सारा पैसा सने समाचार इसका भाषा उदी भाषा जब टीचिंग मंचन में शुरूमा बायमा दूसरे राण फॉर्म नगर इच्छामी स्वामी कणा सर्वदा सौ सुखी थाओ पाप ना कोई आचरो
રાગદ્વેષતે મુક્ત થઈને મુક્તિ સુખને સૌ ભરો સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જય રામ જય જી શાસન બોલો બોલો જીન શાસન દેવ કી